એ થાય ને જય ભીમ, નમો બુદ્ધાય। થોડા સમય પહેલા સાગરભાઈ પરમાર ઉના તાલુકાના મેણ ગામના, જિલ્લો ગીર સોમનાથ, અને આ ભાઈ જે સાગરભાઈ પરમાર છે એક સામાજિક મુવમેન્ટ ચલાવે છે, ભ્રષ્ટાચારીઓના ભ્રષ્ટાચાર બહાર પાડે છે અને જેટલી એનાથી બને એટલી લોકો અને તંત્રને મદદ કરે છે। સામાજિક મુવમેન્ટ ચલાવવી કેટલી અઘરી હોય છે એ હું તમને દાખલા આપું। થોડા સમય પહેલાં પણ સાગરભાઈના અવારનવાર મને ફોન આવતા કે નરેશભાઈ, હું જે કાંઈ અનાજ માફિયા અને ખનિજ માફિયાની વિરોધમાં અરજીઓ કરું છું, એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડું છું, રોડ ઉપર અનાજ માફિયાઓ અનાજ વાહન મારફતે લઈ જતા હોય તો હું એ વાહનને પકડી અને જે તે વિભાગને સોંપું છું। આ બાબતે અવારનવાર મારી રેકી કરવામાં આવે છે અને મને આ લોકો ટાર્ગેટ કરતા હોય એવું મને લાગે છે। એટલે આ બાબતે સાગરભાઈને અને મારે વાત થઈ હતી કે ભાઈ પોલીસ સ્ટેશનની અંદર એક અરજી આપી દો, જે લોકો તમને એવું કોઈ શંકાના દાયરામાં હોય કે આ લોકો તમારી ઉપર હુમલો કરાવવાના છે તો એ લોકોના નામ લખીને આપી દો। એટલે જે તે પોલીસ અધિકારીની જે કંઈ ફરજ બનતી હોય, જે તપાસનો ભાગ હોય એ તપાસના ભાગ રૂપે કે જે કંઈ કાર્યવાહી થતી હોય એ કરે। પણ હાલ આજે સાગરભાઈ જ્યારે પોલીસ સ્ટેશને જે કંઈ અરજીને જે ફરિયાદો છે એના અનુસંધાને પોલીસ સ્ટેશન નિવેદન દેવા જતા હતા તો રસ્તામાં કોઈ આવારા તત્વો, ગુંડા તત્વો, જે ખનિજ માફિયાઓ અને આ જે અનાજ માફિયાઓ છે એની દ્વારા એની ઉપર હુમલો કરવામાં આવેલ છે, એની ગાડી ઉપર ગાડી ચડાવી દેવામાં આવેલ છે। આ બાબતે હાલ સાગરભાઈ ઉના હોસ્પિટલ દાખલ છે અને આપણે પીઆઈ ચૌહાણ સાહેબ સાથે વાત કરી અને આ બાબતે થોડી ચર્ચા કરી કે ભાઈ અમારા સામાજિક આગેવાનો, જે સામાજિક કાર્યકરો છે, જે સમાજને ફાયદો થાય અને તંત્રને ફાયદો થાય એવું કાંઈક કામ કરે છે, સમાજ જાગૃતિનું કામ કરે છે, ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાનું કામ કરે છે, તો આ લોકોને પ્રોટેક્શન મળવું પડે। કેમ કે જે સામાજિક આગેવાનો, સામાજિક કાર્યકરો છે ને ગુનાની ટોળકી લઈને રખડતા નથી, એ એક એની હિંમત અને સંવિધાનને વફાદાર રહી, કાયદાને વફાદાર રહી અને કામ કરતા હોય છે। તો અમે લોકો કોઈ ગુંડા તત્વો નથી, સામાજિક કાર્યકરો ગુંડા તત્વો નથી, ભ્રષ્ટાચારના વિરોધી છીએ, એ 100%। ભ્રષ્ટાચાર જે લોકો કરે છે ને અમે પ્યોર વિરોધી છીએ। શું કામ? કે સમાજને આનાથી કાંઈક ફાયદો થાય અને લોકોની જે કંઈ કામગીરી છે, લોકોને જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે જો ભ્રષ્ટાચાર સમાજમાંથી ઓછો થાય તો। હવે આ બાબતે સાગરભાઈની ઉપર હુમલો કરવામાં આવે છે। આજ રોજ આપણે પીઆઈ સાથે વાત કરીએ છીએ અને પીઆઈને પણ કહીએ છીએ કે ભાઈ એને તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન પૂરું પડે એવું કરો, ક્યાંક અમારો વ્યક્તિ ખોટા લોકોનો ભોગ ન બને, ત્યાં પહેલાં જોઈને એને પ્રોટેક્શન મળી જાય। જે કંઈ કચેરીમાંથી મળતું હોય, એસપી કચેરીમાંથી મળતું હોય અથવા ઉના પોલીસ સ્ટેશનથી એને બંદોબસ્ત મળતો હોય, જે કંઈ પ્રોટેક્શન મળતું હોય તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે। કેમ કે અગાઉ ગુજરાતની અંદર એવા અઢળક બનાવ છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટો હોય કે સમાજ સુધારક હોય એની ઉપર અવારનવાર હુમલા થતા જ હોય છે। અટલી અરજીઓ દે છતાં પોલીસ ધ્યાન નથી દેતી, ત્યારે અમારો કોઈ એક નિષ્ઠાવાન વ્યક્તિ આ દુનિયા છોડીને જતો રહે છે। એવું સાગરભાઈના બનાવમાં ન બને અને સાગરભાઈ સમાજને હર હંમેશ ઉપયોગી થાય એવી હું આ પોલીસ તંત્ર પાસે વિનંતી કરું છું અને સમાજને પણ વિનંતી કરું છું કે આવા કોઈ નિષ્ઠાવાન આગેવાન કાર્યકર હોય, ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો હોય તો તમે લોકો આવા લોકોને સહકાર આપો। માત્ર ફોટા પડાવવા અને ફૂલહાર હારતોરા કરવાવાળાના તમે વાહવાહી કરવાનું બંધ કરી દો, જે માત્ર સોશિયલ મીડિયા અને સમાજના મોઢે જ હારા છે, બાકી અંદરખાને તો અધિકારીઓને વહીવટ કરે છે, અંદરખાને ભૂમાફિયાવાળા સંડોવાયેલા હોય છે, અનાજ માફિયાવાળા સંડોવાયેલા હોય છે, ખનિજ માફિયાઓને સાવરતા હોય છે। હાલતા જતા પોલીસ સ્ટેશન પહોંચી જાય, ગાડીઓ પકડાય ત્યારે કે ભાઈ જવા દો, જવા દો, જવા દો। એટલે આવી દલાલીઓ કરવાવાળા છે ને એ આગેવાનો કાર્યકરો નથી હોતા, એ માત્ર એના રોટલા શેકવાવાળા હોય છે। પણ ક્યાંક ને ક્યાંક સાગરભાઈ જેવા નિષ્ઠાવાન કાર્યકર હોય તો એને સહકાર આપો તો સમાજને પણ કાંઈક ફાયદારૂપ થશે। આની અંદર પીઆઈ સાહેબનું રેકોર્ડિંગ મૂકું છું, જો કે પીઆઈ સાહેબ આપને બહુ વ્યવસ્થિત, બહુ જ સારો જવાબ આપ્યો છે
અને આગળ જતા જે કંઈ કાર્યવાહી કરવાની છે એ નિષ્ઠાથી કાર્યવાહી કરશે એવી આપણે બાહેંધરી આપી છે. અને સાગરભાઈ મારે જે વાત થઈ એ રેકોર્ડિંગ મૂકું છું. અને આ વિડીયોને ગીર જિલ્લાની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર અને ઉના તાલુકાની અંદર બને એટલો વાયરલ કરો, જેથી કરી સાગરભાઈ જેવો કોઈ નિષ્ઠાવાન વ્યક્તિ આવા જે ગુંડા તત્વો છે, ભૂમાફિયાઓ છે, જે ખનીજ ચોરી કરે છે, જે અનાજની ચોરી કરી અને ગરીબ માણસના મોઢાનો નિવાલો છીનવે છે, એ લોકોને કાયદાનું ભાન કરવા પોલીસ તાત્કાલિક ધોરણે પગલાં લે. કેમ કે આપણી પાસે છે ને સોશિયલ મીડિયા જેવું પ્લેટફોર્મ છે જે આપણું જ્યાં આપણે અવાજ પહોંચાડવો હોય ત્યાં પહોંચી શકે. બાકી આ તંત્ર, આ રાજકીય લોકો આપણું ક્યાંય સાંભળતા નથી. તમે હું ખાસ જાણીએ જ છીએ. તો સોશિયલ મીડિયાની અંદર બને એટલો આ વિડીયો શેર કરો, જેથી કરીને સાગરભાઈને ન્યાય મળે અને સાગરભાઈની ઉપર જે લોકોએ હુમલો કર્યો છે એની ઉપર તાત્કાલિક ધોરણે ગુનો દાખલ થાય અને એ આરોપીને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે. જય ભીમ, જય સંવિધાન. હું સવારે મારા મેણ ગામેથી ઉના મેં આવેદન પત્રો તથા અરજીઓ દીધેલી હોય તે અરજીના અનુસંધાન કઈ બાબતે મારા જીવના જોખમ બાબતથી, પછી અમુક અનાજ બાબતથી, એટલે એમ પછી નથી આજે તમારા ઉપર હુમલો થયો એ હુમલો તમને ખબર છે કોણ કર્યો હોય એવું કાંઈ તમારું ખરું કેવું એવું તમને અંદાજ ખરો? મને અત્યારે એ રીતની શંકા છે કે મેં અનાજ બાબતથી લડત આપી હતી એટલે મને દીપક બામણિયા તથા હસમુખગીરી ઉપર એક શંકા છે. બરોબર. એટલે આ બાબતે તમે આ લોકોની વિરુદ્ધ કોઈ જાતનો ભ્રષ્ટાચાર એનો ખુલ્લો પાડવાની કઈ અગાઉ કઈ કરેલું ખરું? હા, મેં રિક્ષાઓ પકડાવેલી. એટલે આ જે હુમલો થયો એ તમને પાક્કું ખબર છે કે એ લોકો હુમલો કરાવ્યો એવું લાગે છે તમને? મને શંકાઓ છે. પછી ટૂંકમાં શંકા છે ને? હા, બરોબર. પછી બીજા એક રોહિતભાઈ બાબુભાઈ બામણિયા, તેની ખાણ બાબતથી મેં અરજી પણ કરેલી હતી. એટલે કદાચ એની પણ મને શંકા હોય એ ઉપર. અને તાજેતરમાં નાળિયા માંડવી એક આવેદન પત્ર દીધું હતું જે કૌભાંડ બાબતથી. તે મહિલા સરપંચ છે, તેના પતિના જે વહીવટ કરે છે તેની પર પણ મને શંકા છે. ટૂંકમાં આ લોકોના ભ્રષ્ટાચાર બહાર પાડવા માટે તમે અરજી ને આવેદન આપો છો, એના અનુસંધાને આવું કઈ બન્યું હોય એવું? હા હા. આની પેલા અત્યારે તમારી ઉપર હુમલો થયો, આની પેલા ક્યારે આવું કઈ બનેલું? હા, આવું તો ઘણી વાર થયું. પીસો કરતા રેકી કરતા મેં પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરેલી છે. પોલીસ દ્વારા ખાલી અરજીઓના નામે લે અને કઈ રક્ષણ પણ નથી આપતા. મારા જીવનું જોખમ મેં કેટલી વાર લખેલું છે. ઉપર ગાંધીનગર લખેલું છે, SP સાહેબને લખેલું છે, ઉના પોલીસમાં લખેલું છે. પણ તે લોકો શું કે રાજકીય વર્ગ ધરાવતા હોય એટલે તે તો એના મેળા પીપળું હોય. બરોબર. એટલે આપણી ક્યાં અરજીને પોલીસ સ્ટેશનમાં તમે અરજી આપેલી છે? ઉના પોલીસ સ્ટેશનમાં. ઉના પોલીસ સ્ટેશનમાં તમે કેટલા સમય પહેલા અરજી આપી હતી? સમજો ને કે એમાં તો મહિનાથી ચાલુ છે. મહિના દિવસથી ચાલુ છે, છતાં પોલીસે કોઈ કઈ ધ્યાન જ નથી લીધું? નથી લીધું. અત્યારે કઈ રીતે તમારી ઉપર હુમલો થયો? અત્યારે હું મારા ઘરેથી નીકળતો હતો, આવેદન પત્ર તથા મેં અરજીઓ દીધેલી છે એના નિવેદન દેવા માટે ઉના પોલીસ ને જતો હતો હું, વડલા પોલીસ ચોકીએ. અને અમારે જે સાસુકડ રોડ ત્યાં જોડિયા હનુમાન મંદિર છે એની પાછળથી 4 વ્હીલ એકદમ ફાસ્ટ આવી અને તે ટક્કર મારી અને ડાયરેક્ટ ઉના રોડ ઉપર જતી રહી પાછી. બરોબર. 4 વ્હીલ કઈ હતી? 4 વ્હીલ સ્કોર્પિયો. બરોબર છે, કાંઈ વાંધો નહીં. ઉના પોલીસ સ્ટેશનનો નંબર છે તમારો ભાઈ? હા. મને નંબર મેસેજ કરો તો. નમસ્કાર સાહેબ. નમસ્તે. આપણે ઉના પોલીસ સ્ટેશન ચૌહાણ સાહેબ વાત કરો ને? હાજી, કોણ? નરેશ વાળા વાત કરો, અમરેલીથી સામાજિક કાર્યકર. નરેશભાઈ વાળા, અમરેલીથી સામાજિક કાર્યકર. હાજી, અમરેલીમાં સિટીમાંથી ક્યાંથી? તાલુકામાં? સિટીમાંથી, તાલુકામાંથી. હા, બોલો. હવે સાહેબ આપણે સાગરભાઈ પરમાર કરીને ઉના તાલુકાનું ગામ મેણ ગામ છે ને? હા. ન્યાના છે. એના તમને લગભગ મહિના 2 મહિનાથી અરજીઓ આપે છે કે એની ઉપર જે આજે ઈ ભાઈ સામાજિક કાર્યકર છે અને આજે ભ્રષ્ટાચાર જે અનાજ માફિયાઓ જે ખનીજ માફિયાઓ જે છે એ લોકોના ભ્રષ્ટાચાર બહાર પાડીને અવારનવાર ફરિયાદો ને અવારનવાર રજૂઆત કરતા હોય. બરોબર. એના અનુસંધાને એને કઈક મારી નાખવાની એવું એ લોકો હુમલો કરે એવી ડર હોય, એના અનુસંધાને તમને અવારનવાર અરજીઓ આપી છે મને આ લોકોથી ડર છે. તો આજે સાહેબ સવારમાં સાગરભાઈ ઉપર હુમલો થયો એ બાબતે તમને કઈ ખ્યાલ છે? હા, ભાઈ નો ફોન આવ્યો મને.
હુમલો થયો અત્યારે તો હજી એવું છે, ઈ એમ કહેતા હતા કે કોઈ ગાડી વાળા મારી સાથે એક્સિડન્ટ કર્યું છે. એ એક્સિડન્ટ છે બીજું છે કે ઈ તપાસનો વિષય છે. એને મને વાત કરી છે એટલે એ અમે તપાસ કરીએ છીએ. બરોબર છે સાહેબ. પણ સાહેબ ઈ ભાઈએ તમને જે અરજી આપી ને એના અનુસંધાને કઈ કાર્યવાહી કરી તમે? ઈ ભાઈએ જે અરજી આપી બરાબર, એને લગભગ અંદાજે તો મને યાદ નથી પણ 20-25 અરજીઓ તો અલગ અલગ છેલ્લા 2 મહિનાની છે. હા બરાબર, બધામાં અલગ અલગ વિષય હોય છે. હા. એટલે સ્પેસિફિક કયા વિષયની કેટલી પરફેક્ટ ફિગર મને યાદ નથી અત્યારે. પણ સાહેબ અંદાજે બધી અરજીઓ છે. બીજી બધી જે ભ્રષ્ટાચારની હોય, ફરિયાદી સામાન્ય ફરિયાદ હોય, એનો તો કોઈ વાંધો નથી. કદાચ 2, 5, 15 દિવસ એની તપાસ થાય, મોડી થાય તો કોઈ પ્રશ્ન નથી. પણ જે એને જે હુમલા બાબતની જે ડર હતો ને સાહેબ, આજે એવું ક્યાંક ને ક્યાંક બન્યું છે. તો આ તમે એ ક્યાંક ને ક્યાંક બન્યું છે કે નહીં એની જ મેં ભાઈને વાત કરી છે હમણાં, સાગરભાઈને. બરાબર, એ બધી અરજીની વિગત હું કઢાવું છું અને આજે ખરેખર બનાવ જે બન્યો છે એમાં શું છે શું નહીં એની ઇન્કવાયરી કરાવડાવું છું. મેં ભાઈને કીધું જ છે. બાકી તો સાહેબ સાગરભાઈ પરમાર મને ખબર છે, હું સામાજિક કાર્ય કરું છું, સામાજિક કાર્યકર્તાઓને ઓળખું છું. એને પર્સનલી કોઈની યાર તકલીફ છે જ નહીં હાલ સુધી. હા, એ તો જાહેર જીવનમાં કામ કરતા હોય એટલે બરોબર. કોઈ એટલે કયા વ્યક્તિને તકલીફ હોય કેમ ખબર પડે. આ જે કાંઈ બનાવ બન્યો હોય ઈ સાગરભાઈ મેં વાત કરી તો સાગરભાઈ એવું કીધું કે નરેશભાઈ મને આ લોકો ઉપર શંકા છે, મેં અગાઉ આ લોકોની વિરુદ્ધ અરજી પણ આપી છે. તો મેં કીધું સાહેબ ને હું પૂછી દઉં કે આ લોકો ઉપર વિરુદ્ધની જે અરજી આવી, અરજીના અનુસંધાને તમે કઈ કામકાજ કર્યું, કાર્યવાહી કરી? હા, એ કાર્યવાહી તો કરેલી જ હોય છે, જેના નામ હોય છે. બરોબર, એ વિગતે જે એમાં તપાસમાં તથ્ય આવ્યું હોય સામે એ પ્રમાણે કાર્યવાહી થઈ જોઈએ. એમને અરજી કોઈ દિવસ ઉપરી અધિકારી છે ને ફાઇલે ના કરે. બીજી વાત એ છે, મને ખ્યાલ છે ફાઇલ એમ નો કરે. હા, અને બીજી વાત મારી વાત સાંભળો, મારી વાત સાંભળી લો એકવાર, મારી વાત સાંભળી લો. બીજું ઈ ભાઈએ જે પ્રોટેક્શન માટેની અરજી કરી હોય છે બરોબર, તો પ્રોટેક્શન એને એસપી ઓફિસ થી એસપી સાહેબ ફાળવી શકે, અમારો અભિપ્રાય દેવાનો હોય. હું ડાયરેક્ટ બંદોબસ્ત એને હું ફાળવી શકું, આપી ના શકું. આપવાની સત્તા જિલ્લા પોલીસ વડાને હોય છે. બરોબર છે સાહેબ. બરાબર, એટલે એ ત્યાંથી એનું પ્રકરણ આખું આવે પછી મારે અભિપ્રાય દેવાનો હોય છે. આવા કોઈ ઇન્સિડન્ટ બન્યા હોય તો એનો રેફરન્સ દેવાનો હોય છે અને એના આધારે નક્કી થતું હોય છે. પણ સાહેબ ઘણા આપણા ગુજરાતની અંદર ઘણા એવા બનાવ બન્યા છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય છે કે સામાજિક કાર્યકરો હોય છે કે જ્યાં આ દબંગો અને રાજકીય વગ ધરાવતા લોકો હોય. મારી વાત સાંભળો. તમે અત્યારે જેન્યુઅનલી મારી સાથે વાતચીત કરો છો કે નહીં? હા સાહેબ. તમારે કઈ પ્રશ્ન હોય તો તમે મને જણાવો છો કે નહીં? ચોક્કસ સાહેબ. તમારા પ્રશ્નના આધારે મને કઈ ક્વેરી હોય હું બીજો પ્રશ્ન પૂછું, તમે જવાબ આપો કે નહીં? આપવો પડે સાહેબ. બરાબર, ઈ ભાઈ નથી આપતા. ના સાહેબ, હું વાત કરું છું. પછી મારી વાત સાંભળો. ભાઈ તમે અમને તપાસ માટે અરજી આપો, કોઈ પણ પ્રકારનો અહેવાલ આપો, જે આપો એ બરાબર, અમે એની તપાસ કરતા હોય. પીએમ કે ના મારે કઈ લખાવું જ નથી ભાઈ, તમે આ જ કરો, એવું ના હોય. કોઈ પણ વસ્તુની તપાસ થાય, તપાસમાં સાથ સહકાર આપવો પડે. હવે એમ કે હું નિવેદન ન લખાવું, હું ન્યા ન આવું, હું સહી ન કરું, અંતે હવે ઈ વ્યક્તિ કઈ એવા તો છે નહીં, હેન્ડીકેપ તો છે નહીં કે ક્યાંય જઈ ના શકે. આજે ઈ તમારી જે અરજીના અનુસંધાને તમને નિવેદન દેવા આજે આવતા હતા ને? નહીં, મારી વાત સાંભળો. આજે આવતા હતા કે નહીં એ તો મને હજી ખબર નથી. એ ભાઈની પૂછપરછ થશે પછી જણા. આ તમને કીધું હશે પણ એકચ્યુઅલમાં ક્યાં જતા હતા એ તો તપાસનો વિષય છે ને. હા બરાબર. અને એટલા માટે જ હું કહું છું એ ભાઈને તમે તમારી રીતે સેજ કહેજો કે ભાઈ કોઈ પ્રશાસન તમને મદદ કરતું હોય તો તમે એને પેલા એકવાર સાંભળો અને એ તમને પ્રશ્ન પૂછે એના પૂરા જવાબ આપો તો અમને કઈ ખબર પડે કે આનું મૂળ શું છે. તમે મને જવાબ જ ન, તમે ડોક્ટર ને એમ કહો કે સાહેબ બસ મને પેટમાં દુખે, કેમ દુખે, હું દુખે, કાલ હું ખાધું હતું, આજે હું ખાધું, ઈમાન નથી કેવું મને પેટમાં દુખે, એમ નિદાન થાય? ના નો થાય. મારું તો ખાલી સાહેબ એટલું જ તમને કેવું છે કે અમારા કોઈ સામાજિક કાર્યકર ખોટી રીતે કોઈનો ભોગ ન બને અને જે લોકો કરે છે ને નિસ્વાર્થ સાહેબ કરે છે, એ તો તમને ખ્યાલ જ છે. હા ના, મને ખ્યાલ છે. ઈ ભાઈ પેલા પોલીસ ખાતામાં જ હતા. ના સાગરભાઈ પેલા પોલીસ ખાતામાં જ હતા એટલે એને ઈ ભાઈ ને ઈ ખબર જ છે. બરાબર છે, એટલે એ કોઈ પ્રશ્ન નથી. પણ પછી પોલીસ ખાતામાં હોય એનો સદુપયોગ કરવાનો હોય, દુરુપયોગ કરો તો પછી એનો કોઈ અર્થ નથી. બરાબર? ના 100% છે. પણ એને એટલે તમારા વતી તમે સેજ એને કહેજો કે ભાઈ સાથ સહકાર એજન્સીને આપો, જે તપાસ કરે છે એને સાથ સહકાર આપો. એવી રીતે ના હોય પછી તમે ખાલી માત્ર હેરાન કરવાની વૃત્તિથી અરજી કરતા એવું સામાવાળા ન લાગવું જોઈએ. ઈ વ્યક્તિ મને ખ્યાલ છે મારી વાત સાંભળો. કોઈ પણ પ્રશાસનને હેરાન કરે એવો વ્યક્તિ નહીં. અરે ભાઈ તમે હું બોલું જ નથી સાંભળતા. હું એમ કહું છું સામેવાળાને એવું ન લાગવું જોઈએ કે આ ખાલી મને હેરાન કરવા માટે અરજીઓ કરે છે, જવાબ નથી દેતો. તમે પ્રશ્નના જવાબ દો તો સામેવાળાને ઉત્સાહથી કામ કરવાનું મન થાય કે ના ભાઈ અમે અમારી જે ક્વેરી છે એ ભાઈ દૂર કરે છે. હવે તમે એમ કહો કે ભાઈ ના હું કવડલું જ કરો, પોલીસ કે એમ નહીં, એવું થોડું ચાલે. ના એવું તો કોઈનું ન ચાલે. પણ સાહેબ અત્યારે
એની મારી વાત સાંભળો, હું એની જૂની અરજી, આજની અરજી, આજે સવારે શું બનાવ બન્યો એ બધાની વ્યવસ્થિત તટસ્થ ઇન્કવાયરી થાય ને એવું કરાવું. પણ એને કહેજો થોડોક સાથ સહકાર આપે. માણસ સાહેબ ખોટી રીતે કોઈનો ભોગ ન બને એનું ખાસ ના બરાબર છે, આપણે ધ્યાન દેજો. ખોટું કોઈની હારે થવા જ નથી દેવાનું. સાગરભાઈ હારે નહીં ને બીજા હારે નહીં. ઓકે સાહેબ, ઓકે સાહેબ. હાલો હમ હાલો, નમસ્કાર સાહેબ. નમસ્તે. સાહેબ નરેશ વાળા બોલું. હા નરેશભાઈ બોલો. સાહેબ ઓલા સાગરભાઈ જે નામ લખાવે છે ને શંકાના દાયરામાં છે તો તમે લખી ભાઈ રાખો. શંકા બંકાની વાત બરાબર છે. હજુ સ્થળ ઉપર જઈને આવ્યો છું. સાગરભાઈ મેં વાતે કરી છે, પૂછપરછે કરી છે અને અમે ઈ કરીએ છીએ. હા પણ સાહેબ ઈ જે વ્યક્તિની ઉપર આવો બનાવ બન્યો છે એનું ઈ લખાવે છે, લખવામાં તમને વાંધો શું છે સાહેબ? ઈ ભાઈ જે લખાવે છે ને ઈ જ અમે લખીએ છીએ. ઈ મને ફોન કરીને એવું કહે છે કે સાહેબ નામ નથી લખતા સાહેબ. તમને પૂરી ખબર નથી ભાઈ. અરે પૂરી હું સાહેબ ખબર, બધી ખબર જ છે સાહેબ, તમારા નામ લખવા નથી એમ કહો ને. નહીં એવી કોઈ વાત નથી. તો સાહેબ તમે એ લોકોને સાવરવાની કરો છો ઈ માયની વાત